ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેનું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની જે પ્રશ્ન બેંક છે એ આવી ગઈ છે. કેવા પ્રશ્નો પૂછાશે એ જોઈ લઈએ. ઓગસ્ટ 2024ની અંદર તો ટોટલ 9 પ્રશ્નો પહેલાં વિભાગ એમાં પૂછાશે, એટલે કે પાર્ટ એ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે? 9. એટલે 9 MCQ પૂછવાના છે, પણ આ નંબર બહુ અગત્યનો છે. આ નંબર વાઇઝ આપણને પૂછાશે. એટલે કેવું, જો આ 12 10 છે એના થોડાક પ્રશ્નો આપેલા છે, એમાંથી 3, 12 9 છે એમાંથી 3, અને 12 5માંથી 1, અને 12 5માંથી 2, અને 12 8માંથી 1, એટલે ટોટલ 9 પ્રશ્નો. પાર્ટ બી એની અંદર વિભાગ એ એમાં 1 2 ને 3 પ્રશ્નો અને આ નંબર પ્રમાણે પૂછાશે. વિભાગ બી એની અંદર 2 પ્રશ્નો અને આ નંબર પ્રમાણે પૂછાશે. વિભાગ સીની અંદર 1 જ પ્રશ્ન અને આ નંબર પ્રમાણે પૂછાશે. પાર્ટ એની વાત કરીએ તો ટોટલ 45 MCQ આવે અને એમાંથી તમારા ટીચર તમને કોઈ પણ 9 પૂછે. પાર્ટ બીની વાત કરીએ તો વિભાગ એમાં 15 પ્રશ્નો અને 3 પૂછાય, એટલે 15માંથી કોઈ પણ 3. વિભાગ બીમાં પાર્ટ બીમાં વિભાગ બીમાં 10માંથી કોઈ પણ 2 પૂછે અને 5માંથી કોઈ પણ 1 પૂછે વિભાગ સીમાં. હવે પાર્ટ એની વાત કરીએ, એમાં જે નંબર આપેલો તે બહુ અગત્યનો. જો આ નંબર અહીંયા તમને દેખાય છે, નંબર અહીંયા તમે જોઈ લેજો. આ નંબર છે એ નંબર પ્રમાણે આપણને પૂછવામાં આવશે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. બરાબર, આ નંબર પ્રમાણે બધા પ્રશ્નો જોતા રહેજો અને આ પ્રશ્ન પ્રમાણે જો તૈયારી કરો તો કોઈ વાંધો નહીં આવે. હવે જો 1108 છે એટલે આમાંથી પૂછાય, 12 9 છે એમાંથી પૂછાય, એટલે એ પ્રશ્નો બધા જોઈ લેજો, કોઈ મુશ્કેલી થાય નહીં. આટલા પ્રશ્નો તૈયાર કરો ને એટલે કોઈ વાંધો નહીં આવે. 12 10ની અંદર જુઓ એટલે ટોટલ કેટલા પ્રશ્નો છે? તો ટોટલ 45 જેટલા વિકલ્પો છે અને આ 45 વિકલ્પ તૈયાર કરી નાખો તો 9 માર્ક્સ આપણા સરળતાથી આવી જાય, કેમ કે 45માંથી જ 9 વિકલ્પ પૂછાશે. પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીની અંદર વિભાગ એ છે એની અંદર આપણને ટોટલ અહીંયા 6 પ્રશ્ન દેખાય છે. ત્યાર પછી નીચે જોઈએ, બીજા 7થી લઈને 12 અને 15 સુધીના પ્રશ્નો છે. અહીંયા 7થી લઈને 15, એટલે આ 15માંથી કેટલા પ્રશ્નો પૂછાય? તો 15માંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યાર પછી પાર્ટ બીની અંદર પણ સેક્શન બી છે, એની અંદર પણ આપણને પ્રશ્નો આપવામાં આવેલા છે. 16થી લઈને 19 દેખાય છે, પરંતુ ટોટલ આપણને 20 પ્રશ્નો આપવામાં આવશે. એટલે 16થી 19 છે પણ ટોટલ 10 પ્રશ્નો, એટલે આ 16થી 19 એટલે 4 20 એટલે 5 6 7 8 9 અને 10 25 સુધીના પ્રશ્નો છે. 16થી 25 એટલે કેટલા પ્રશ્નો? 10, અને 10માંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે. હવે પાર્ટ બીની અંદર સેક્શન સી જે 4 માર્ક્સનો પૂછાય એની અંદર આ 5 પ્રશ્નો તૈયાર કરી લેવાના અને આ 5માંથી જ તમારી સારા કોઈ પણ હોય 1 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. એટલે આ પ્રમાણે તૈયારી કરજો અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે પરીક્ષા 8 તારીખે છે અને તમને અત્યારે જ હું ક્વેશ્ચન બેંક આપી દઉં છું, એટલે આટલા દિવસમાં સારી એવી તૈયારી તમે કરી શકશો. આભાર.